જય માતાજી। આજે બનાવશું સમોસા। તો એની માટે મેં મેંદાનો લોટ લીધો છે અને લોટ બાંધીએ ત્યાં સુધી બટેકાને બાફી લઈએ। તો મેંદાની અંદર મીઠું નાખવાનું થોડું અને ઘીનું મોણ નાખવાનું છે। તેલનું નાખવું હોય તો નખાય, પણ ઘીનું નાખો તો વધારે સરસ થશે। એકદમ એનું પડ કડક થાય છે અને મોણ એકદમ મુઠ્ઠી પડતું નાખવાનું છે। તમે લોટને દબાવો અને બધો ભેગો થઈ જાય એ રીતનું મોણ રાખવાનું છે। આવું તો મોણ બરાબર છે અને હવે એને બાંધી લઈશું। પણ એની માટે પાણી થોડું ગરમ લેવાનું છે, હૂંફાળું પાણી। ઉનાળો હોય તો તમે નોર્મલ પાણી માટલાનું લો તો ચાલે, પણ શિયાળો છે એટલે થોડું ગરમ પાણી લેવાનું અને થોડું થોડું નાખી અને લોટ બાંધી લઈશું। અને ઢીલો બિલકુલ નથી કરવાનો અને અતિશય કડક પણ નથી રાખવાનો, એકદમ નોર્મલ લોટ રાખવાનો છે। જો આ રીતનો લોટ બાંધી દેવાનો અને લોટને હંમેશા માટે બાંધ્યા પછી એકાદ કલાક રાખવો જરૂરી છે, તો તમારા સમોસા ખૂબ જ સરસ થશે। જો આ રીતનો લોટ રાખવાનો, તો એને ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે માવો તૈયાર કરી લઈએ। હવે તેલ મૂકી અને ઝીણી ડુંગળી મેં એકદમ ચોપરમાં કરી લીધી છે, બને એટલી નાની ડુંગળી કરવાની। આની અંદર જીરું નાખીએ, રઈ નથી નાખવાની, ખાલી જીરું અને લીમડાના પાન નાખી દેવાના અને એની અંદર લીલા મરચાં અને ડુંગળી બંને ભેગું નાખી અને સાંતળી લઈશું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી। થોડા તલ નાખી દઈએ। પેન ગરમ છે એટલે તલ સરસ થઈ જશે। બધું મિક્સ કરી લઈએ। થોડાક મરીના દાણા પણ નાખ્યા છે। તમારે માવાની અંદર મરી પાવડર નાખવો હોય તો આખા મરી નહીં નાખવાના। હવે એને હાથથી તોડી લઈએ। એકદમ વધારે નથી મસળવાના, નહીં તો માવો ઢીલો થઈ જશે, એટલે થોડા કચરા જ રાખવાના છે। હવે એની અંદર બધો મસાલો કરી દઈશું। તો વટાણા પણ મેં થોડાક બાફ્યા હતા, એ નાખી દઈએ એની અંદર। મીઠું નાખવાનું, મીઠું આપણે લોટમાં પણ નાખ્યું છે અને બટેકા બાફ્યા એમાં પણ મીઠું નાખ્યું હતું, એટલે થોડું ધ્યાનથી નાખવાનું, ખારું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। હવે મસાલાની અંદર હળદર, કાશ્મીરી મરચું અને શેકેલા જીરાનો પાવડર નાખવાનો, ગરમ મસાલો, આમાં આમચૂર પાવડર પણ નાખવાનો, બહુ સરસ લાગશે આમચૂર પાવડર નાખી દો। થોડો ચાટ મસાલો નાખવાનો। ચાટ મસાલો આપણે ઉપરથી પણ નાખીશું જ્યારે સમોસા થઈ જાય ને ત્યારે। ખાંડ નાખવાની અને કસૂરી મેથી, એને મસળીને નાખી દઈએ। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને લીલા ધાણા ધોઈને મેં સમારીને રાખ્યા છે, એ ધાણા નાખી દઈએ। દાણા જેટલા વધારે હશે એટલા સરસ લાગશે। બધું સરસ મિક્સ કરી લઈએ। આવી રીતે બધું જ મિક્સ કરી લેવાનું અને હવે ગેસ ચાલુ કરી અને એની ઉપર જે ડુંગળીવાળું પેન હતું એ મૂકી દઈએ અને એની અંદર મસાલો નાખી દઈશું। થોડી વાર માટે એને સાંતળીશું બધો મસાલો નાખીને। વધારે પીસાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું બટેકા। જો આવી રીતે બધું મિક્સ કરી લઈએ, ડુંગળી અને માવો। તો આ તૈયાર છે। હવે લોટ જોઈ લઈએ। લોટ સરસ થઈ ગયો છે ને, એકાદ કલાક જેવો આપણે રાખ્યો છે ને, મસળી લઈશું। અને એક લુઓ લઈ અને આપણે એની મોટી રોટલી વણી લઈશું। આમાં તેલ કે કંઈ લગાવવાનું નથી, બહુ જાડી નહીં પાતળી નહીં, એવી રોટલી વણી લેવાની। તમારે મોટા કરવા હોય તો મોટી વણવાની, મેં મીડિયમ સાઇઝના જ કર્યા છે, બહુ મોટા નથી કર્યા। અને આ પાટલી ઉપર ચપ્પાથી કાપું પડી જાય એટલે હું બીજા વાસણમાં લઈ અને આ રોટીના 2 ભાગ કરી લઉં છું। હવે કિનારી ઉપર પાણી લગાવી દઈએ। એને સરસ નીચેથી ફિટ કરી દેવાનું છે।
એ આવી રીતે જુઓ, અને થોડું વધારે પ્રેસ કરી અને ફિટ કરી લેવાનું. અને કોન જેવું બનાવીને એની અંદર આપણે બટેકાનો માવો ભરી દઈએ. થોડો સાચવીને ભરવાનો કે ફાટી ના જાય, અને દબાવવાનો નથી વધારે. આવી રીતે ભરી દેવાનું અને કિનારી ઉપર પાણી લગાવી દેવાનું. અને પાછળના ભાગમાં એક પ્લેટ લઈ લઈએ, એનાથી એનો શેપ બહુ સરસ આવશે. અને આવું કરવાથી બંને સાઈડ ખૂણા પણ નથી નીકળતા. એકદમ વધારે પ્રેસ કરી અને આવી રીતે રાખી દેવાનું. અને સમોસા પણ બનાવ્યા પછી એને 20થી 25 મિનિટ રાખવા જરૂરી છે, તરત નહીં તળવાના. આમાં પણ માવો ભરી દઈએ. તરત તળશો ને તો અંદર ઉપર જે પેલા બબલ્સ આવે છે એ થઈ જાય છે, એટલે થોડી વાર માટે રાખી દેવાના. અને બધા જ તૈયાર થઈ જાય પછી આપણે તળવાનું ચાલુ કરીશું. જો આવી રીતે બધા જ તૈયાર કરી લઈએ. તો તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે, અને 2 જણ માટે જ કરવાના હતા એટલે થોડાક જ બનાવ્યા છે. તો પહેલાં જોઈ લઈએ તેલ થોડુંક વધારે થઈ ગયું છે, તો થોડી વાર માટે ગેસ બંધ કરી દઈએ. અને એકદમ ધીમા ગેસ ઉપર કરવાના છે. તેલ ઠંડુ થઈ ગયું એટલે મેં સમોસા મૂક્યા છે, એની અંદર 3 મૂક્યા છે. અને આને તળાતા અને 5થી 7 મિનિટ થાય છે. એકદમ ધીમો ગેસ રાખવાનો છે, તો જ તમારું પડ કડક થશે. આવી રીતે બધા જ આપણે તળી લેવાના છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. જુઓ કેટલું સરસ પડ એકદમ કડક થઈ ગયું છે. તો આ રીતે આપણે બધા જ તળી લઈશું. બીજા મૂકી દઈએ. તો આપણા સમોસા તળીને તૈયાર થઈ ગયા છે. તો પ્લેટ તૈયાર કરી લઈએ. એની સાથે મેં લીલી ચટણી લીધી છે કોથમરીની, મેથિયાવાળું દહીં છે, સોસ છે અને તળેલા મરચાં છે, સાથે સમોસા. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.